મહીસાગર જિલ્લામાં કડાણા તાલુકાના સમગ્ર આદિવાસી ભીલ સમુદાયે આ વર્ષે પરંપરાગત રીતે હોળી અને ધૂળેટી ઉત્સવ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. હોળીના દિવસે ગામના પુરુષો મામેરા તરીકે ઓળખાતા લાકડા ભેગા કર્યા, જ્યારે સવારના સમયે વયસ્કો અને યુવાનોએ જમીનમાં 3-4 ફૂટ ઊંડો ખાડો ખોદીને પાણી ભરેલો માટીનો ઘડો અને 4 લાડવા મૂકી પરંપરાગત વિધિ પ્રમાણે પૂજા કરી. ખાસ કરીને હોળીની પ્રદક્ષિણા માટે આ વિસ્તારના આદિવાસી ભીલ સમુદાયમાં મકાઈની ધાણી, લીલા કાચા ઘઉંમાંથી બનતી પોંકનું વિશેષ મહત્વ રહેલું હોય છે. મોડી રાત્રે નૃત્ય અને ગીતો સાથે હોળી સળગાવવામાં આવી, જેમાં યુવાનોએ ફાગ અને હોળીના લોકગીતો ગાયા. વહેલી સવારે હાથમાં નારિયેળ લઈને 5 વાર પ્રદક્ષિણા કરીને સમુદાયના સભ્યો નવા વર્ષ માટે શુભેચ્છા અને આશીર્વાદ મેળવ્યા હતા. ઘડામાં રહેલું પાણી મોઢા ધોવા માટે ઉપયોગમાં લેવાયું, જ્યારે લાડવા પરથી ચોમાસાની ભવિષ્યવાણી કરવામાં આવી. બીજી બાજુ કેસુડાના પુષ્પોના અંકમાંથી બનાવેલ રંગ, પાણી, કાદવ, કિચડથી મનોરંજન રૂપી ધૂળેટીની શરૂઆત કરી છે. ઘરે ઘરે ફરીને હોળીની ગોંઠનું ઉઘરાણું કરીને કોઈ એક જગ્યાએ ભેગા થઈને પ્રસાદ રૂપે વહેંચણી કરતા હોય છે.